મેં સાસુ મારેલી છે. પાકી જા પણ બધે હો, એક નંબર પાકી જા. આવો અંદર લઈ આવો નીકળે. વાહ, કેવી લાગે? એક નંબર મસ્ત બની છે. આપણે એડ કરી દઈએ છીએ આપણે, કોઈને સીંધવું નથી. કેમ પણ આવી ગયું ને મોઢામાં પાણી આવી બને અમારી મેગી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. ફરી એક મારા રેસીપીના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે છે ને રેસીપી બનાવવાની છે, પણ ક્યાં બનાવવાની છે ખબર છે? મારા ભાઈબંધના વાડીએ, એકદમ જંગલની કાંઠે. આમાં છે નાખી દીધેલી છે 4 મેગી નાખી દીધેલી છે, ટમેટા, મરચાં, કોથમરી એવું બધું મિક્સ કરી દીધેલું છે. વિચાર આવ્યો કારે અડધું કામ પૂરું થઈ ગયું ને ત્યાં વિચાર આવ્યો, અને રગર તો શું કહેવાય વહેલા હારે બનાવ્યું હોત તો ખબર પડી જાત. પણ આપણે પહેલાં એડ કરીને તેલ ને એવું બધું નાખીને વઘાર કરીને મેગી છે ને તીખી મેગી લાવેલા છે. મસાલામાં કેવો ફેર આવે? મસાલો લાલ અને 2 પ્રકારની લાવેલા છે. આ તીખી આવે અને આગળ દેખાય ને આવડ્યા એ પૂરી પૂરી એ થોડીક સેજ મોળી આવે. બાકી જો આમાં કાંઈ ઘટે નહીં. આ મેગી ખાવાની મજા આવી ગઈ. આમાં નાખી જાય દેવો ભાઈ મેગી. હાલે આ તોડ લઈ એકાદ ઓલું છૂટું પડી નહીં બટકા કરી લઈ એના. તો આ અડધો પાટિયામાં બનાવીએ. બધા તપેલામાં બકડિયામાં બનાવે ને, પણ અમે બનાવીએ પાટિયામાં. અને આપણે તો વાડિયા પેલાની રમત શરૂ છે. રમવા વી આવતો આપણે બધા. તો અહીંયા વ્લોગિંગ કામ આપણે રાજેશભાઈ પણ વ્લોગ બનાવે છે. કાંઈ ઘટે તો રાજેશભાઈની વાડિયા છે. અહીંયા મજા આવે ને એવી ક્યાંય મજા ન આવે, એ પાકું છે. અને બાકી તો પાડિયું માર્યું બધું એકદમ મારી પાસે નજીક જ છે. અને અહીંયા આપણે ભટ્ટાભાઈ બટાટાવાળા એનું ઘર આવડું આ છે. એ બટાટા ગામમાં વેચવા જાય છે ને અત્યારે ગામમાં રહેવા આવી ગયા છે. બાકી અહીંયા મને સાંભળે તે દઉં તો અહીં રહેતા. અને રાજેશભાઈ ઘર બનાવે એટલે અહીંયા ઘરે એના ઘરે કોઈ છે નહીં, બધા વી ગયેલા છે એની વાડીએ. કોબુ ભીડે ને એટલે બધા વાડીએ વી ગયેલા છે. અને આજ અમારે બહુ આજ ખુશીનો આનંદ, આમ કાંઈ પાર વેગીની ખુશી. આજે રાજેશભાઈ જતા નહોતા પરાણે, રાજેશભાઈને મીકલા. રાજેશભાઈ ન જાય કોઈ જ જાય, પણ આજ રાજેશભાઈને પહેલી વાર મીકલા છે અમે. અને ગામમાં ગયા, ગામમાં અહીંથી આગું છે 1.5-2 કિલોમીટર છે. અને કાંઈ સાયકલ નહોતી ને ગાડી નહોતી એટલે હાલીને ગયા ને આવડતી નથી ભાઈ રાજેશભાઈને. એટલે બાકી આ બની જાય ને એટલે તમને આખો વિડીયો દેખાડીએ. આખો મેગીનો કઈ રીતે અમે બનાવીએ ને દેશી રીતે એ પૂરેપૂરું દેખાડીએ. પાકી ગઈ છે અને એટલી પાકી ગઈ ને પછી આપણે મસાલો નાખીએ છીએ. બધો મસાલો આપણે રબેકીમાં એડ કરી દીધો ને હવે એડ કરી દઈને રસાવાળી આપણે મેગી બનાવવાની છે. રસો થોડોક રાખવાનો, રસાવાળી રાખવાની હે ને મેગી. હા, રસાવાળી કોઈ જે તમે નહીં ખાધી હોય આપણે રસાવાળી મેગી બનાવવાની છે. અને કાંઈ ઘટે નહીં એવી મેગી બનાવવાની છે. અત્યારે બધું એ લાવી નાખીએ પહેલાં. લાવીને પછી છે ને થોડોક રસો રહીને, એટલો બધો તો નહીં પણ થોડોક રહી ત્યાં સુધી સડવા દેવું. હાલો તો બન્યા રહો વિડીયોમાં. આની વેગીને મજા ન આવે અમને ખાવાની. આ સ્પેશિયલ અમારું ખાણું છે, આપણી વાડીનું સ્પેશિયલ છે, કાંઈ ઘટે જ નહીં. હવે આને હલાવી અને હવે એટલો રસો રાવા દેવાનો છે. અમારે ખાવાનું શરૂ થઈ ગયું છે. કેવી લાગે? મસ્ત. શાખા આવી ગઈ ને? વાહ, કેવી લાગે? એક નંબર મસ્ત બની છે. એમ ને? ટેસ્ટી, ફૂલ ટેસ્ટી. હજી તો આપણે લો મજા આવે ને? હા યા ખાટી મીઠી બની છે. બોલો હાલ મેગી ઓછી કરો તો એક જગ્યા કેટલી યાર? ભલે લાગે જરી જરી કરી દે. હાલો બધા આવી જાઓ. થમડલે મુકાઈ દે ને અરે કાંઈ ઘટે જ નહીં ભાઈ, એવી મેગી બની. હજી તો હતાકડો પતાકડો પણ રમવાનો છે આપણે. અમારે હતાકડો પતાકડો હતા રમવાનું છે. જૂની રમતી હોય ને એ બધી અમે અહીંયા ભેહું લઈને આવું ને એટલે બધા મિત્રો મળીને
રમતા હોઈએ છીએ. તો બન્યા રહો વિડીયોમાં, આગળ દેખાડીએ. મિત્રો તો હવે મેગી બેગી ખાઈને અત્યારે 2 વાગી જશે. આજે સોમાહું નથી હમણાં, એટલે કે સરવાનું હજી કાંઈ છે નહીં એટલું બધું, તો એથી 2 વગાડી દીધા છે. જો સોમાહું હોય તો આમાં મારે સારવાનું, અને આખો દિવસ હું સારતો હોય ને આવડા બધા જવાના છે ને ભાઈબંધ છે ને બધા, એને અરે હું આખો દી હું ને સારતો હોય ને અમે રમતા હોય નોખું, અને આવું છે મિત્રો. તો ફેને ઊભી રાખીને બેહાડી દીધા જીવાભાઈને. તો બન્યા રહો વિડીયોમાં, આગળ દેખાડીએ, નવું દેખાડીએ. કેવી મસ્ત મજાની લાઈનો થઈ ગયેલી છે. એક જ લાઈનમાં બજ્યું પાડ્યું હાલ્યું જાય છે. બાકી અમે બધા મિત્રો જાય છીએ. તો ને આવ્યા તો હા ને અત્યારે પોગી ગયો પાછો જાંબુડે ખેલેલી. દરરોજ જાંબુડે આવું છું, આજ પાછો આવ્યો. અને આજે પંખીડાએ કેટલો બગાડેલા છે જાંબુડા, એ તમને દેખાડો. તો આ પંખી પારવડાએ છે ને પાડેલા હે. તો આ સાસુ મારીને તોડીલા. તો અહીંયા એટલા નથી, બધી કોર છે આમ દેખાતા છે. બાકી તો અમે સાસુ મારેલી છે. પાકી જા પણ બધા 1 નંબર પાકી જા. આવો અંદર લઈ આવો નીકળે, જોરદાર હે. કેવા છે કાંઈ ઘટે. હાલો મિત્રો પેલા વીણી લો, ઉપર એટલા હે. હાલો પેલા તોડી લઈએ, પછી આગળ દેખાડું તમને. પાક ઉપર તો ઘણા ખરા પાક ઉપર આવી ગયા, પણ ફૂલ લાલ હોય ને એ તો આપણે લેવાના છે. જો કે આ લૂમખો ને ફૂલ લાલ છે, તને તોડી લઈએ પેલા. હાલ જો 3 હતો 100 નો લૂમખો, પણ આ પડી જાય. અડધી થેલી પર લીધી છે આપણે. તોડવાનું કામ શરૂ છે. આવો લાલ હોય ને હજી આગળ ગોચતી લાલ ઘણા છે. તો આવા કંઈક તોડવાના. બાકી કંઈ ઘટે નહીં, એવા છે મસ્ત મજાના. અડધી થેલી એટલી તોડી લીધી છે. હવે આપણે તોડવાના નથી. બાકી જાંબુડા ખાવાને વ્યાવજો. જે આપણે 15 થી 20 દિવસ સુધી, 15 દિવસ સુધી માઇન્ડ રહે, 20 દિવસ તો ન કહેવાય. જવા તો અત્યારે પહોંચી ગયો છું મેરડીમાના મંદિરે, અને જાઉં છું દરિયામાં. વરસાદ ઝીણો શરૂ છે, સાટા. અને બાકી અંધાર ચલો હે ફૂલ. વરસાદ તો આવી છે જ મિત્રો. હવે તો કંઈક મેરડીમાનું મંદિર આપણે આવું કંઈક છે. લોકેશન 1 નંબર છે, કાંઈ ઘટે નહીં. દર્શન કરવા હોય ને તો આવી જવાનું. દિયાળ ગામના દરિયાના કિનારે બિરાજમાન મેરડીમાનું મંદિર છે. આ એકદમ દરિયાકાંઠો હાવ નજીક. સારો જવળ હોય ને તો અહીંયા પાણી પોગી જાય મંદિરની પાસે. તો અહીંયા જો કંઈક આવો કંઈક દરિયા કિનારો છે. અહીંયા મહાદેવનું મંદિર, રત્નેશ્વર મહાદેવનું મંદિર. તો કેવા લાગે વિડીયો? સારા લાગતા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને વિડીયો બનાવવાનું ચાલુ તો રહે અત્યારે કરી હતી. હાલો તો બાય.